દાહોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયતના 56 સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા ધરણા પ્રદર્શન પર બેઠા। લીમડી ગ્રામ પંચાયતમાં 56 સફાઈ કામદારોને 20 થી 25 વર્ષથી તેમના કામ માટે માત્ર ને માત્ર મહિને 3250 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે। લીમડી ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરતા વાલ્મીકી સમાજના લોકોએ લીમડી ગ્રામ પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ પગાર ન ચૂકવાતા વાલ્મીકી સમાજ દ્વારા આજ રોજ લીમડી પંચાયત પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર તેમને 20 થી 25 વર્ષથી મહિને માત્ર 3250 રૂપિયા પગાર જ ચૂકવવામાં આવે છે। ખૂબ ઓછા પગારમાં વાલ્મીકી સમાજના લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ, શિક્ષણ તેમજ પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, જ્યારે સરકારી ધારાધોરણ મુજબ 6665 રૂપિયા જેટલો પગાર ચૂકવવાનો સરકારનો પરિપત્ર જાહેર થયો છે। આજરોજ લીમડી પંચાયત સફાઈ કામદારો દ્વારા લીમડી પંચાયત ખાતે ધરણા પર બેસી તેમની માંગણી પૂરી થાય અને તેમને સરકારના આદેશ મુજબ નક્કી કરેલ પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વારંવાર લીમડી પંચાયત તલાટી કમ મંત્રી તથા વહીવટદારને આવેદનપત્ર લિખિતમાં આપ્યા પછી પણ આજ દિન સુધી તેઓનો કોઈ પણ પગારમાં વધારો કરવામાં આવ્યો નથી અને તેમના માટે કોઈ સેફટી સાધનો પણ આપવામાં આવ્યા નથી। ત્યારે આજરોજ વાલ્મીકી સમાજના હોદ્દેદાર, આગેવાન, પ્રદેશ પ્રમુખ, માનવ સેવા કમિટીના સભ્યો દ્વારા લીમડી તલાટી કમ મંત્રી કિરણભાઈ મછારને માનવ કમિટીના સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું કે કર્મચારીઓનો પગાર કેમ નથી વધારતા તેના કારણ અને સવાલો પૂછતા તેમને સંતોષપૂર્વક જવાબ ન આપી ગોળ જવાબ આપી કોઈ ચોક્કસ જવાબ ન મળતા વાલ્મીકી સમાજ દ્વારા તેમને સરકારના ધારાધોરણ મુજબનો પગાર ન મળે ત્યાં સુધી તેઓ ધરણા પર રહેશે। વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની માંગ પૂરી ન થાય અને તેમને સરકારના ધારાધોરણ મુજબનો પગાર નહીં મળે તો ગાંધી ચિંધ્ય માર્ગ અપનાવશે। ત્યારે તેમની સાથે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન તેમજ અખિલ ભારતીય શ્રમિક સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી નરેશભાઈ બી સોલંકી તેમજ સંગઠનના મુખ્ય સલાહકાર કૈલાશભાઈ બારિયા તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ તેમજ દાહોદ જિલ્લા પ્રમુખ જયંતિભાઈ પીઠાયા હાજર રહ્યા હતા। શું આખા લીમડીની ગંદકી જે ઉપાડે છે તેમને એમનો હક મળશે કે કેમ? શું વાલ્મીકી સમાજના કર્મચારીઓને તેમની માંગ પૂરી થશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ। કૈલાશભાઈ બારિયા, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના મુખ્ય સલાહકાર તરીકે આજ રોજ અમો લીમડી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો માટે અહીંયા આંદોલન પર બેઠા છીએ। અમો વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેશભાઈ સોલંકી સાહેબના નેજા હેઠળ અમે અગાઉ 1.5 મહિના અગાઉ તલાટી કમ મંત્રી એવં વહીવટદારને એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે વર્ષોથી લીમડી ગ્રામ પંચાયતમાં કામદારો જે વર્ષોથી સફાઈની કામગીરી કરે છે તેમને માત્ર ને માત્ર 3000 થી 3200 રૂપિયા પગાર આપવામાં આવે છે। આજે તે 3200 રૂપિયામાં તેમનું ઘરનું ભરણ પોષણ કરી શકે કે તેમના બાળકોને ભણાવી શકે, આવી પરિસ્થિતિમાં પણ છતાં પણ આ સફાઈ કામદારો છેલ્લા 25 થી 30 વર્ષથી કામ કરે છે। અમારી માંગણી એટલી છે, અમે જે આવેદન આપ્યું છે એ લઘુત્તમ વેતન મુજબ તેમને પગાર મળવો જોઈએ। બીજી કે તેમને સેફટીના સાધનો કોઈ મળતા નથી, સેફટીના સાધનો મળતા નથી એવં પીએફ પણ તેમને મળતો નથી। જય ભીમ। આજ રોજ અમે તારીખ 17/12/2024ના રોજ આ ધરણા પર બેસીએ છીએ, કારણ કે અમારી સરકારશ્રી મુજબ પૂરતું વેતન મળતું નથી અને કોઈ સેફટીના સાધનો મળતા નથી, માટે અમને લઘુત્તમ વેતન આપે અને અમારી માંગણી પૂરી કરે એવી તલાટી અને વહીવટદારશ્રીને અમારી આવેદનપત્ર પૂરું પાડીએ છીએ। અમે તમારો હમણાં હાલ પગાર કેટલો છે? અમારો હાલમાં પગાર 3250 અમને ચૂકવે છે। સરકારી કાયદા મુજબ કેટલો પગાર ચૂકવવો જોઈએ? સરકારી કાયદા મુજબ 6665 રૂપિયા ચૂકવવું જોઈએ। કેટલા સમયથી તમે અહીંયા કામ કરો છો? વર્ષોથી કામ કરે છે પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તમે કોઈ લેખિતમાં અરજી આપી છે? આપી છે, તેનું નિરાકરણ કશું આવ્યું નથી? ના, નથી આવ્યું। સ્ટાર્ટ। મારું નામ નરેશભાઈ બી સોલંકી છે। આજે લીમડી ગ્રામ પંચાયતની અંદર લગભગ 21/11/2024ના રોજ આવેદનપત્ર આપ્યું હતું કે જે વાલ્મીકી સમાજના જે કામગીરી જે કરી રહેલા હોય અને આજ દિન સુધી પગાર માત્ર ને માત્ર વર્ષોથી માત્ર 3200 પગાર આપવામાં આવતો હતો અને લઘુત્તમ વેતન પ્રમાણે એમનો પગાર આપવામાં ના આવતો હતો, જેથી કરીને પીએફઓ નથી કપાવવામાં આવતો હતો। મારી સમાજ આ લોકો આ લીમડી ગ્રામ પંચાયત શોષણ કરી રહ્યો એવું અમને લાગી રહ્યું છે, જેથી કરી અને આ પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો અમે આજે ગાંધી ચિંધ્ય માર્ગે હડતાલ ઉપર સામૂહિક જવું પડશે એમ અમને લાગી રહ્યું છે।